નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું કણેત ગાઈડન્સ પર. દોસ્તો, ગૌણ સેવા મંડળમાં સમયાંતરે અલગ અલગ પ્રકારની ટેકનિકલ નોન ટેકનિકલ પરીક્ષાઓની જે છે એ જાહેરાત થતી હોય. આવી જ એક પરીક્ષા જે બહુ ઓછા લોકો જાણે છે અને કોમ્પિટિશન પણ બહુ ઓછી છે. પરીક્ષા પાસ કરવી પણ ઘણી સહેલી છે. આવી પરીક્ષાની જાહેરાત થઈ છે એટલે એનું નામ છે ગૌણ સેવા દ્વારા GSSB ગુજરાત સ્ટેટ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એમના દ્વારા લાઇબ્રેરિયન અને લાઇબ્રેરિયનની જે છે ગ્રંથપાલની વર્ગ 3ની ભરતી 2025માં જાહેર થઈ છે. તો આપ સર્વનું દોસ્તો હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે એ જોશું કે આ ભરતી માટેના ફોર્મ કેવી રીતે ભરાય છે. આપણે એ જોશું કે આ ભરતી માટેની લાયકાત શું છે. આપણે એ જોશું દોસ્તો કે આ ભરતીની તૈયારી કરવી હોય તો શું કરવું જોઈએ. આપણે એ પણ ચર્ચા કરી લઈશું કે આ ભરતી પરીક્ષા ક્યારે આયોજિત થાય છે, આની પરીક્ષાની પદ્ધતિ શું છે. જો આપ પહેલી જ વખત જે છે એ કણેત ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો આપણને યોગ્ય જણાય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ જે છે એ ચેનલને કરી શકો છો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. ચલો તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દોસ્તો એક ગ્રંથપાલ અને ગ્રંથપાલ વર્ગ 3 અને જે ખાતું છે એ ગ્રંથાલય નિયામક શ્રીની કચેરી, એમાં 12 જગ્યાઓ જે છે દોસ્તો બહાર પડી છે. તમને પ્રશ્ન થાય સર માત્ર 12 જગ્યાઓ, પણ દોસ્તો આપ સમજો કે કોઈ પણ પ્રકારની એની ગ્રેજ્યુએટ જે છે એ ભરતી બહાર પડી હોય તો કેટલા બધા લોકો પરીક્ષાની તૈયારી કરતા હશે. આજે માની લે હું તમને એવું કહું કે ભાઈ 3200 કરતા વધારે XYZ કોઈ ભરતી બહાર થઈ છે અને એમાં આપ્યું છે કે ભાઈ આમાં એની ગ્રેજ્યુએટ કોઈ ઉમેદવાર ફોર્મ ભરી શકશે, તો બની શકે 5-7 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરાય. પરંતુ આ 12 જ જગ્યા આપી છે ને એમાં કીધું કે જેની પાસે લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી હોય એ ઉમેદવાર આમાં અપ્લાય કરી શકે. તો દોસ્તો કદાચ બની શકે કે આ ભરતીમાં માત્ર 50,000 જેટલા ફોર્મ ના ભરાય, 50,000 જેટલા પણ ફોર્મ ના ભરાય. યસ દોસ્તો, હે ને. મેક્સ દોસ્તો જે છે 5-7 હજાર કે 10,000 ના જ ઉમેદવારો આમાં ભરશે. તો આ બહુ સારી ભરતી છે દોસ્તો, જો આપની પાસે લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી હોય તો. આમાં દોસ્તો જે છે 12 જગ્યામાંથી 7 જગ્યા જનરલ કેટેગરીની છે. ત્યારબાદ એક જગ્યા છે દોસ્તો EWS કેટેગરીની આપવામાં આવેલી છે. ત્યારબાદ SC કેટેગરીની 0 છે. ST કેટેગરીની જે છે 1 છે અને OBC SC BC કેટેગરીની જે છે 3 છે. અહીંયા એક ઉમેદવારને પ્રશ્ન થાય સર અનુસૂચિત જાતિ યાની કે શેડ્યુલ કાસ્ટ માટે જગ્યા નથી તો હું શું કરું. તો આ ઉમેદવાર જે છે દોસ્તો ક્યાં ફોર્મ ભરી શકે, તો કે એઝ અ જનરલ કેટેગરી તરીકે ફોર્મ ભરી શકે, એટલે એને પૂરી માત્રામાં જે છે તક મળશે. જેમ કે અહીંયા આપ જોવો છો દોસ્તો કક્ષાવાર પૈકી મહિલાઓ માટે કેટલી જગ્યા છે, તો જનરલ કેટેગરી માટે 2 મહિલાઓ છે, પરંતુ જે છે એ આપણે ત્યાં EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટે એક પણ જગ્યા નથી. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે બી નથી અને અલ્ટિમેટ જે છે તમારે ત્યાં સામાજિક શૈક્ષણિક પછાત યાની OBC માટે છે. તો જો આ 3 કેટેગરીમાં જગ્યાઓ નથી તો આ 3 કેટેગરીની જે છે મહિલાઓ છે એ એઝ અ જનરલ કેટેગરી તરીકે ફોર્મ ભરી શકશે. આવો સરકારનો રૂલ છે, ઓફિશિયલ નોટિફિકેશનમાં બી. દિવ્યાંગ માટે દોસ્તો અલગથી ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી લાઇબ્રેરિયન માટે, એટલે દિવ્યાંગ માટે 0 જગ્યા છે અને જે એક્સ સર્વિસમેન ભાઈ છે એ એક્સ સર્વિસમેન ભાઈ પાસે 1 જગ્યા છે. હવે જે વ્યક્તિ એક્સ સર્વિસમેન છે અને એ લાઇબ્રેરિયન થવા માટે જે છે એની પાસે લાઇબ્રેરી સાયન્સનો કોર્સ છે, એના માટે વિપુલ માત્રામાં જગ્યા છે. કારણ કે દોસ્તો આજે માજી સૈનિક છે ને દોસ્તો, એ માજી સૈનિક પોતાની સૈનિકનું જે છે એ VRS લીધેલું હોય પછી જે છે એ આવે છે, તો બટ ઓબ્વિયસ છે દોસ્તો આવા કદાચ વધીને 30 કે 40 જ કેન્ડિડેટ મળશે કે જે માજી સૈનિક હશે અને ફોર્મ ભરતા હશે, 30-40 બી નહીં મળે, હે ને. એટલે આ બાબતમાં કોમ્પિટિશન બહુ ઓછી છે. જો તમારી પાસે આની ડિગ્રી હોય લાઇબ્રેરી સાયન્સની તો આ ભરતી આપણા માટે બહુ જ ઉત્તમ તક આપી છે. ડન છે. તો પહેલા મેં આપણે કહી દીધું દોસ્તો જગ્યા કેટલી છે એ. હવે જો એક વસ્તુ આપણે જે છે બીજા કરતા સામાન્ય રીતે બીજી બધી બાબતમાં કેટલી બધી લાંબી લચક વાતો હશે, હું તમને કણેત ગાઈડન્સમાં જે કામની વસ્તુ છે એ વસ્તુ કહીને જતો રહીશ. હું તમને જે છે આખા ફોટા પાડીને પણ નહીં મૂકું. આજે દોસ્તો આ 4 વસ્તુ મેં જ્યાં રાખી છે, આ 4 પેજમાં રાખી છે, મેં તમને એક સ્લાઇડમાં સમજાવી દઈશ. શોર્ટ એન્ડ સ્વીટ કેમ તૈયારી કરવી અને વિધાઉટ સ્ટ્રેસ કેવી રીતે પાસ થવું, આ જો તમારે જોતું હોય તો તમે કણેત ગાઈડન્સમાં આવી શકો છો. પહેલી વસ્તુ દોસ્તો કે ફોર્મ ભરવાની તારીખ કેટલી છે, તો ભાઈ ફોર્મ ભરવાની તારીખ જે છે એ 21/7/2025 થી શરૂ થઈ ગયા છે. આજે હું આ વિડીયો જે છે એ મૂકી રહ્યો છે ત્યારે 24 તારીખ છે અને આ 4/8/2025 સુધી ફોર્મ ભરાશે. યાની તમારી જોડે દોસ્તો જે છે એ ઓલમોસ્ટ 10 દિવસ અને બીજા 4 દિવસ એટલે કે 14 દિવસ જેવો સમય છે. તો ફોર્મ ભરવામાં જે છે ખાસ તકેદારી રાખજો. લાયકાત શું છે દોસ્તો કે જેમને લાઇબ્રેરી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હોય, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ,
તો આ બહુ સારી તક કહેવાશે દોસ્તો કે ભાઈ આ જે ગ્રેજ્યુએશન બેઝ એક કોર્સ થાય છે, આ ગ્રેજ્યુએશન બેઝ કોર્સ દોસ્તો જે છે ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બી થાય છે, અને પ્રાઇવેટ યુનિવર્સિટી જે છે એમાં થાય છે, એની સાથે સાથે ઘણી બધી ઓપન યુનિવર્સિટી યાની કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આમાં પણ આ કોર્સ થાય છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એમાં પણ આ કોર્સ થાય છે. તો જે ઉમેદવારો પાસે દોસ્તો આ બ્લિસ નામનો જે કોર્સ છે, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, આ એક વર્ષનો જ કોર્સ હોય છે દોસ્તો, પણ આ એક વર્ષનો કોર્સ ગ્રેજ્યુએશન બેઝ હોય છે. તમને 12th બેઝ આ કોર્સ ક્યારે ઓફર કરવામાં નથી આવતો. તમે ગ્રેજ્યુએટ થયા છો તો તમે લાઇબ્રેરી સાયન્સનો જે છે એ કોર્સમાં એલિજિબલ થાવ છો, અને આપની પાસે જો આ ડિગ્રી હોય તો તમે આમાં એલિજિબલ. એની ગ્રેજ્યુએટ નથી, લાઇબ્રેરી સાયન્સ જે છે એમાં તમે સ્નાતક કરેલા હોવા જોઈએ, પછી તમે કોઈ પણ ગ્રેજ્યુએટ. અને જે ઉમેદવાર એવા છે કે જે આ વિડીયો લેક્ચર જોવે છે પણ એની પાસે લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી નથી, આ લોકોને હું બહુ સૂચિત કરું છે દોસ્તો કે આપ લોકો શક્ય હોય તો આવી યુનિવર્સિટીમાંથી જે છે લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરી લેજો. એમાં તમને કંઈ ખ્યાલ ના આવે તો ડેફિનેટલી જે છે મારા નંબર ઉપર કોલ કરી અને મને પૂછી લેજો, હું આપને સમજાવી દઈશ. ઓકે, પણ જેમની પાસે કોર્સ છે એ લોકો ફોર્મ ભરી શકશે. દોસ્તો 1 મહિનાનો પગાર જે છે 40,800 રૂપિયા રહેવાનો છે. 5 વર્ષ સુધી તમને ફિક્સ પીરિયડમાં રાખશે, અને 1 વર્ષ જે 5 વર્ષ પૂરા થઈ જશે પછી તમને જે છે તમારા ગ્રેડ પેના આધારે પગાર ધોરણ મળશે. હવે લાઇબ્રેરી સાયન્સમાં દોસ્તો જે છે એ એક તો આરામવાળી નોકરી છે, કઈ ચિંતા છે નહીં દોસ્ત, અને 40,800 પગાર, એ પણ ગ્રંથપાલ, બહુ સારી પોસ્ટ કહેવાય. આમાં ફી જે છે દોસ્તો એ રજિસ્ટ્રેશન ફી જે જનરલ કેટેગરીના છે એમના માટે 500 રૂપિયા છે, અને જે લોકો અનામત કેટેગરીના છે દોસ્તો એમના માટે 400 રૂપિયા છે. ઓકે, ચલો તો આ બેઝિક તમને ડિટેલ ખબર પડી ગઈ હશે, કારણ કે હું તમને એવા જ મુદ્દાઓ કહી દેવાનું છું જે મુદ્દાઓ તમારી પરીક્ષા સંબંધિત છે, જે મુદ્દા એકચ્યુઅલી તમે જાણવા માટે જે છે એ અહીંયા આવ્યા છો. હવે બીજું દોસ્તો કે ભાઈ આમાં જે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કોમ્પ્યુટરના સર્ટિફિકેટની એક આવશ્યકતા રહે છે. તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ શું હોય છે એ પહેલા હું તમને સમજાવી દઉં. જો તમે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં ફોર્મ ભરો છો તો તમારે અથવા 10મા ધોરણમાં કોમ્પ્યુટર હોવું જોઈએ. તમને એવું થાય કે સર મારી પાસે 10મા ધોરણમાં નથી, તો તમારી પાસે 12મા ધોરણમાં કોમ્પ્યુટર એક સબ્જેક્ટ હોવો જોઈએ. તમને એમ થાય કે સર મારે 12મા ધોરણમાં કોઈ સબ્જેક્ટ નથી, તો તમે સેમેસ્ટર ભણ્યા છો 1 થી 6 અથવા 1 થી 8, તો એમાં એક કોમ્પ્યુટર જે છે એ સબ્જેક્ટ હોવો જોઈએ. તમે કહો સર મારે નથી 10મામાં, નથી 12મામાં, નથી 1 થી 6 સેમેસ્ટરમાં, તોય કઈ ચિંતા નથી. તમે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને જે છે એ CCC નો કોર્સ કરી અને સર્ટિફિકેટ કઢાવી શકો છો. આમાંથી કોઈ એક વસ્તુ જોશે, આને કહેવાય કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ. સમજી ગયા છો? કારણ કે તમે ઓરિજિનલ PDF વાંચો ને દોસ્તો, તેમાં સરકારની ભાષા આપેલી હોય, અને સરકારની ભાષા થોડી સરકારી ટાઈપ હોય કે કોમ્પ્યુટર માટે જે છે એ ઠરાવ ક્રમાંક 2008/ખ/3. તમને એમ થાય શું કહેવા માંગો છો યાર? આનું કન્ક્લુઝન આ છે, 10મામાં અથવા 12મામાં અથવા કોલેજ દરમિયાન અથવા કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી CCC નું સર્ટિફિકેટ કઢાવવાનું થાય. બીજી એક વસ્તુ કે જે લોકો SEBC કેટેગરીમાં આવે છે દોસ્તો, અને એ SEBC કેટેગરીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 બાદનું હોવું જોઈએ. કારણ કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ સામાન્ય રીતે 3 વર્ષ માટેનું વેલિડ હોય, પણ તમારા સર્ટિફિકેટમાં ઉપર જ્યારે દોસ્તો તમે જે છે પરિશિષ્ટ ક આવું લખેલું હશે અહીંયા, અને આ પરિશિષ્ટ ક હશે, અહીંયા ડેટ લખેલી હશે. આ ડેટ છે દોસ્તો તમારી કઈ હોવી જોઈએ? 1/4/2023. અને EWS માં તમે આવો છો આર્થિક ધોરણે પછાત, તો 1/4/22 થી લઈ 4/8/2025 દરમિયાનનું તમારું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ વેલિડ સર્ટિફિકેટ કહેવાશે. ખાસ યાદ રાખવાનું દોસ્તો, હવે સરકારી ભરતી પરીક્ષામાં બહુ પારદર્શકતા જળવાય છે, તો સરકાર પણ તમારી પાસે અપેક્ષા રાખે છે કે ઉમેદવાર પણ એવો જ સારો હોવો જોઈએ, જેથી કરીને એ ઉમેદવાર પાસે જે છે એ સારી અપેક્ષા રાખી શકાય છે. ડન છે? તો આ બધા સર્ટિફિકેટ વેલિડ હોવા જોઈએ, સર્ટિફિકેટમાં કોઈ ડમી ન હોવું જોઈએ. આ બધી વસ્તુ જે છે આપણે એઝ અ પ્રિકોશન તરીકે યાદ રાખવી જોઈએ. ત્યારબાદ દોસ્તો વય મર્યાદા કેટલી રહેશે, આ પણ ખૂબ અગત્યની વાત છે. વય મર્યાદા સામાન્ય રીતે દોસ્તો આમાં 18 થી 35 વર્ષ આપી છે, પરંતુ આપ જો અલગ અલગ પ્રકારની અનામત કેટેગરીમાં આવો છો તો સરકારે જરૂરી જે છે એ એજમાં રિલેક્સેશન આપ્યું છે. શું આપ્યું છે? સામાન્ય રીતે દોસ્તો જે છે જનરલ કેટેગરી અને જનરલ કેટેગરીના મેલ ઉમેદવાર આમના માટે 18 થી 35 રહેશે. ઠીક છે, પરંતુ જો કોઈ સામાન્ય કેટેગરીની મતલબ કે જનરલ કેટેગરીની મહિલા છે
અથવા તો રિઝર્વ કેટેગરી યાनी કે અનામત કેટેગરીનો કોઈ પુરુષ છે, હે ને, તો એ કોઈ પણ પ્રકારની જે છે એ યસ જનરલ કેટેગરીની કોઈ ફિમેલ કેન્ડિડેટ છે અને અથવા તો દોસ્તો જો જનરલ કેટેગરીની કોઈ ફિમેલ ના હોય અને રિઝર્વ કેટેગરીનો કોઈ મેલ હોય તો આમને દોસ્તો 5 વર્ષ એક્સ્ટ્રા મળશે, એટલે 35 વર્ષ પ્લસ આ લોકો કેટલા વર્ષ રહેશે દોસ્તો, તો કે ભાઈ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. ઓકે, અને અનામત કેટેગરીની દોસ્તો મહિલા છે એટલે કે ભાઈ ઓબીસી છે અથવા તો એસસી છે અથવા તો એસટી છે અથવા તો ઈડબ્લ્યુએસ છે અથવા કોઈ પુરુષ ઉમેદવાર છે અને દિવ્યાંગ છે, પછી કોઈ પણ કેટેગરીનો હોય પુરુષ દિવ્યાંગ છે તો એમને 10 વર્ષ એક્સ્ટ્રા મળશે, મતલબ કે એ કેટલા વર્ષ સુધી, તો કે 45 વર્ષ સુધી જે છે એ ફોર્મ ભરી શકશે. હવે જો કોઈ સામાન્ય કેટેગરીની મહિલા છે પરંતુ એ દિવ્યાંગ છે અથવા તો એ અનામત કેટેગરીનો પુરુષ છે અને એ દિવ્યાંગ છે તો એમને 15 વર્ષ એક્સ્ટ્રા મળશે. અને જે મહિલા અનામત કેટેગરીની છે અથવા તો અનામત કેટેગરીના પુરુષ છે તો એ મહિલા અનામત કેટેગરીની છે અને દિવ્યાંગ છે એમને કેટલા વર્ષ, તો કે દોસ્તો એમને જે છે એ 15 વર્ષ એક્સ્ટ્રા મળશે. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, આમાંથી તમારે એ જોઈ લેવાનું છે કે ભાઈ તમે કઈ કેટેગરીમાં આવો છો તો તમને આટલું એજ રિલેક્સેશન મળી શકશે. હવે દોસ્તો એક તમને મગજમાં પ્રશ્ન થાય સર આ તમે બધી વસ્તુ કરો છો કયો છો એ બધી વસ્તુ સાચી, મારી પાસે લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી છે, ચલો શું કામ હું ગ્રંથપાલ તરીકે જાઉં છું? આના માટેની પેલી જોગવાઈ તમને સમજાવું દોસ્તો. ગ્રંથપાલ તરીકે જવાની પેલી એક જ તબક્કામાં પરીક્ષા છે, એક તબક્કામાં પરીક્ષા લેવાશે. મતલબ કે દોસ્તો આમાં ના તો કોઈ તમારે ઇન્ટરવ્યુ આપવાનું છે, ના તો કોઈ તમારે દોસ્તો જે છે એ મેન્સ લખવાની છે, માત્ર ને માત્ર જે છે એ 210 માર્કનું એક MCQ નું પેપર આપવાનું છે. આમાં મેરિટના બેઝ ઉપર જેનું નામ આવે છે એ વ્યક્તિ જે છે એ સફળ ઉમેદવાર. સિમ્પલ વસ્તુ છે દોસ્તો. એ પણ તમને કહી દઉં છું કે આમાં કેવી પરીક્ષાઓમાં જે છે કેવા પ્રશ્ન પૂછાશે. એક બીજો ક્વેશ્ચન થાય કે આ પરીક્ષા પાસ કરવી સરળ એટલે છે દોસ્તો કે આમાં જે 120 માર્ક છે, આ 120 માર્કમાં તમે જે લાઇબ્રેરી સાયન્સમાં ભણ્યા છે એ જ આવવાનું છે. મતલબ કે દોસ્તો આમાં ઇતિહાસ, આમાં ભૂગોળ, આમાં જે છે એ અન્ય વારસો, આવા કોઈ વિષય જે છે એ આપવામાં આવશે નહીં. એટલે તમે આ પરીક્ષા જે છે એ આપવા ઈચ્છો છો તો આ પરીક્ષા તમારા માટે બહુ સરળ રહેશે. શું કામ? કારણ કે આમાં બીજી કોઈ પણ પ્રકારની પરીક્ષા અને ઇતિહાસ ભૂગોળ આવું કંઈ આવશે જ નહીં. એટલા માટે કહું છું દોસ્તો કે ભાઈ તમે આવી પરીક્ષા જે છે આપવા જતા હોય તો તમારા માટે જે છે એ આ બાબત બહુ જ સરળ બની જશે. ઓકે, તો 120 માર્કનું જે છે ટોટલ 210 માર્કનું પેપર રહેશે. ટોટલ કેટલા રહેશે દોસ્તો? 210, પણ એમાંથી જે છે 120 તો તમે જે ભણ્યા છો એ જ આવવાનું છે, તો આ પણ સરળ થઈ જાય. ત્રીજી દોસ્તો વસ્તુ એટલા માટે જરૂરી છે કે એક જ પરીક્ષાથી મોભાદાર જગ્યા મળી જશે, 40,000 કરતા વધારે પગાર તમને મળે છે. બીજું એક પ્રકારે જે છે એ કોઈ મેલ કેન્ડિડેટ છે, કોઈ ફિમેલ કેન્ડિડેટ છે અથવા તો કોઈ દિવ્યાંગ ઉમેદવાર છે તો શાંતિ પ્રિય નોકરી છે. આ કેવી કહેવાય? શાંતિ પ્રિય નોકરી. કારણ કે તમને નોકરી મળશે ક્યાં? સરકારશ્રીની અલગ અલગ પ્રકારની જે છે લાઇબ્રેરી હોય, કોર્પોરેશનની અલગ અલગ લાઇબ્રેરી હોય, એમાં તમે દોસ્તો તમે નથી કહેતા જિલ્લા પુસ્તકાલય, આ તમને જિલ્લા પુસ્તકાલયમાં મળશે, હે ને, તાલુકા પુસ્તકાલય એમાં તમને નોકરી મળશે. તો કહેવાનો તાત્પર્ય શું દોસ્તો, લાઇબ્રેરીમાં જાઓ તો ત્યાં કોઈ લોકો જે છે એ શાંતિથી મસ્ત મજાનું વાંચતા હોય પોતાના કરિયર બનાવવા માટે. હા, 2-4 લેભાગુ તત્વો હોય છે કે જેના કરિયરથી કોઈ મતલબ નથી, એને બસ મારી ખુરચી કેમ તે રોકી રાખી આનાથી મતલબ છે. આવા લેભાગુ તત્વોને જે છે એ સારી રીતે આપણી પાસે ઘણા બધા જે છે મેડિસિન આવતી હોય કે લેભાગુ તત્વોને મેડિસિન આપીએ તો એ શાંત થઈ જાય છે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. શું કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ના કોઈ એક્સ્ટ્રા પ્રકારનો લોડ છે, ના એક્સ્ટ્રા પ્રકારની કોઈ ભાગદોડ છે. તમારે શું કરવાનું છે કે ભાઈ તમને જે જવાબદારી આપી છે લાઇબ્રેરીના ડેવલપમેન્ટની, લોકો જે છે વાંચન પ્રત્યે જે છે એ ડેવલપ થાય, આ તમારી જવાબદારી બેખૂબી નિભાવવાની છે અને એ તો નિભાવશું જ આપણે ભાઈ. ત્રીજી વસ્તુ દોસ્તો જે છે એ મેં તમને કીધી. ચોથી વસ્તુ આમાં જે છે એ લેસ કોમ્પિટિશન છે દોસ્તો. કોમ્પિટિશનની માત્રા બહુ જ ઓછી છે. શું કામ? કારણ કે જેની લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કર્યો છે એ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે. મેં તમને કીધું ને મેક્સ 10,000 લોકો ફોર્મ ભરશે, 10,000 માંથી 12 લઈ લ્યો, બસ પતી ગયું.
અને 10,000 માંથી પાછો પ્રશ્ન શું થશે દોસ્તો? 210 માર્કનું પેપર છે. આ 210 માર્કના પેપરમાં જે છે એ 90 માર્ક તમારા જે છે એ ગણિત, રીઝનિંગ, બંધારણ, વર્તમાન પ્રવાહ આવા છે. 120 માર્ક છે દોસ્તો એ તમારા જગ્યાને લગતી માહિતી છે. હવે તો જગ્યાને લગતી માહિતી જે છે દરેક ઉમેદવાર ફાઇન્ડ આઉટ કરશે તો કેટલા બધા ચોપડાઓ લેવા પડશે, કેટલી બધી વસ્તુઓ જે છે જોવી પડશે, અને શોર્ટ ટાઈમ પીરિયડમાં પરીક્ષા આવી જશે તો એ વાંચન નહીં થાય. તો મુદ્દો શું બનશે દોસ્તો? મુદ્દો એ બનશે કે ભાઈ શાંતિથી તમે જેથી થોડું સ્માર્ટ વર્ક કરશો તો આનું મટીરિયલ જે છે મસ્ત બની જશે. એની હું તમને રણનીતિ આપીશ, કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે તૈયારી નથી કરવી, એ પૂરી બધી જ બાબત હું તમને કહીશ. ઠીક છે? હા, એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જો તમે આ પરીક્ષામાં જે છે ફોર્મ ભરી રહ્યા છો, તમે દોસ્તો જે છે એ આમાં અપ્લાય કરો છો, તો તમારે અલગથી એક આપણે કણેજ ગાઈડન્સમાં આ લાઇબ્રેરી સાયન્સ માટે એટલે કે ગ્રંથાલયની જે છે ભરતી માટે તમે જે છે ફોર્મ ભર્યું હોય, એલિજિબલ હોય, તો આ નંબર ઉપર એક તમારે જોઈન્ટ લખી અને વોટ્સઅપમાં મેસેજ કરી દેવો, જોઈન ગ્રંથપાલ આવી રીતે. એટલે આના માટેનું એક અલગ ગ્રુપ છે, એમાં હું તમને જોડી દઈશ, જેથી કરીને એમાં જરૂરી જે છે આમને લગતી જે છે એ અપડેટ આવે તો હું તમને અપડેટ આપી શકીશ. આમાં દોસ્તો જે છે કોઈ પરીક્ષાને લક્ષી માહિતી આવશે, કોઈ કન્ટેન્ટની માહિતી આવશે, કોઈ મટીરિયલ આપવાનું થશે, તો એ બધી જ વસ્તુ હું તમને વોટ્સઅપમાં આપી દઈશ. બીકોઝ નાની નાની અપડેટ માટે જે છે વોટ્સઅપમાં આપણે જે છે એ આપી શકીએ, આવું યુટ્યુબમાં વિડીયો ન મૂકી શકીએ, તો આપ આમાં જે છે એ જોડાઈ શકો છો. ઓકે, પણ જોઈન્ટ લખી, ગ્રંથપાલ લખી આમાં વોટ્સઅપમાં જે છે મને મેસેજ ડ્રોપ કરી દેજો, એટલે એ ગ્રુપમાં તમને જોડાઈ દો. તો દોસ્તો આવી 4 બાબતો છે કે જે તમે આ પરીક્ષા આપવા માટે જાઓ તો તમને બહુ જ સારું રહેશે. આગળ વધીએ હવે. આની દોસ્તો પરીક્ષા કેવી હશે? એને 2 પાર્ટમાં પરીક્ષા હશે, પણ પેપર એક જ હશે, યાદ રાખજો. પાર્ટ જે છે એ છે, પાર્ટ બી છે, પણ પેપર હંમેશા એક જ રહેવાનું છે. ઓકે, પેપર 2 રહેવાના નથી. એક જ પેપરમાં તમને પાર્ટ એ અને પાર્ટ બી આપી દેશે. ઠીક છે? એમાં પાર્ટ એ છે દોસ્તો, એમાં પાછું જે છે એક આપ્યું છે તાર્કિક કસોટીઓ, એક દોસ્તો જે છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન, એ 30 માર્કનું છે, અને ગાણિતિક કસોટીઓ છે એ પણ તમારે 30 માર્કનું છે. એટલે આ 60 માર્કનું તમને આપશે. હવે હું તમને એ કહી દઉં દોસ્તો કે આમાં તમારે કયા ટોપિક જે છે એ કરવા જોઈએ. હવે જે તાર્કિક કસોટીઓ છે, આ તાર્કિક કસોટીઓમાં કયા ટોપિક કરવાના છે કે જે ગૌણ સેવા એકચ્યુઅલી તમારી પાસે અપેક્ષા રાખે છે, એ હું તમને અત્યારથી જ કહી દઈશ, એટલે તમારે એ ચિંતા નહીં કરવાની. પેલું દોસ્તો જે છે એ ઉંમર સંબંધિત પ્રશ્નો આવશે, એજ રિલેશનના પ્રશ્નો. મતલબ કે પેલી સામેવાળી વ્યક્તિને જોઈ અને મારી બાજુમાં ઉભેલા વ્યક્તિએ કીધું કે ભાઈ એ મારા પપ્પાના કાકાની છોકરીની માતાની દીકરી છે, તો તમારી સાથે એના રિલેશન શું? આવા એજ રિલેશનના જે છે ક્વેશ્ચન આવશે. એક બીજો ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું, વેન આકૃતિઓ દોસ્તો. વેન આકૃતિઓ ઉપરથી તમારે જે છે એ જવાબ આપવાના થાય. તો એક જે છે એ શું? તો કે ભાઈ વેન આકૃતિઓ, એ તમારે યાદ રાખવાનું થાય. ત્યારબાદ વેન આકૃતિની સાથે દ્રશ્ય આધારિત પ્રશ્નો, દ્રશ્ય આધારિત પ્રશ્નો, એક તમારે આ દ્રશ્ય આધારિત પ્રશ્નો જોવાના થશે. આવી રીતે દ્રશ્ય આધારિત પ્રશ્નો જોશો તો એક તમારે લોહીના સંબંધની વાત થાય છે, એક ઉંમર, એક લોહીના સંબંધ, એજ રિલેશન, હે ને, આને કહેવાય બ્લડ રિલેશન. આ જે છે એ એજ રિલેશનની વાત કરે છે. ત્યારબાદ દોસ્તો જે છે તાર્કિક અંક ગણિત હોય છે, તાર્કિક અંક ગણિત હોય છે. ઓકે, આના પણ પ્રશ્નો આવતા હોય છે. અને એના પછી દોસ્તો તમારે જે છે એ માહિતીનું અર્થઘટન, ડીઆઈ, આ ડીઆઈ, અને માહિતીની અપર્યાપ્તતા, માહિતીની અપર્યાપ્તતા. તો આ તમારે ક્વેશ્ચન તાર્કિક કસોટી તરીકે લેવાના છે. અને જ્યારે ગાણિતિક કસોટીની વાત કરે છે દોસ્તો, તો ગાણિતિક કસોટીમાં પાછા કેવા ક્વેશ્ચન આવશે એ પણ તમારે જોઈ લેવા પડશે. તો ભાઈ ગાણિતિક કસોટીમાં શું પૂછશે? તો ગાણિતિક કસોટીમાં દોસ્તો પેલા જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે, એક તો સંખ્યા પદ્ધતિ, આ યાદ રાખવાનું દોસ્તો, સંખ્યા પદ્ધતિ, હે ને. એક યાદ રાખવાનું સાદું રૂપ. અહીંયા ટોપિક આપેલા જ હોય છે દોસ્તો, તમે આટલા ટોપિક કરી જાઓ, તમારે આખું ગણિત કે આખું રીઝનિંગ જે છે એ કરી જવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા તમને દોસ્તો જે છે સાદું રૂપ, એની સાથે જે છે એ ક્વેશ્ચન પૂછતા હોય છે સમાંતર શ્રેણી,
ગૌણ સેવાએ ટોપિક તમને ઓલરેડી આઈડેન્ટિફાઈ કરેલા જ છે, તો ભાઈ આખું ગણિત કરી અને પોતાનો સમય શું કામ બગાડવો જોઈએ? આપણને ગૌણ સેવાએ કીધેલું છે દોસ્તો કે ભાઈ આપણે તમે જે છે અહીંયા જાઓ તો તમે સરેરાશ કરી જાઓ, અહીંયા તમે ટકાવારી કરી જાઓ, પર્સન્ટેજ વાળું ચેપ્ટર કરી જાઓ, તો ભાઈ તમે આખું ગણિત જે છે એ કરવા જાઓ તો કદાચ બની શકે કે એક વર્ષે પૂરું ના થાય. અહીંયા દોસ્તો જે છે નફો ખોટ છે, અને અહીંયા પ્રોફિટ એન્ડ લોસ છે, અહીં રેશિયો અને પ્રિપોઝિશન છે, ગુણોત્તર અને પ્રમાણ, આવું તમે નામ સાંભળ્યું છે હે ને? તો ગુણોત્તર પ્રમાણ કરી જાઓ, નફો ખોટ કરી જાઓ, ભાગીદારીના સમ હોય છે અને પાર્ટનરશિપ, એક જે છે એ ટાઈમ ડિસ્ટન્સ, સમય કાર્ય વેતન, આપણે જે ચેપ્ટર ભણીએ છીએ સમય કાર્ય વેતન, એ કરી જાઓ. અને સમય કાર્ય વેતન ઇવન મહેનતાણું જેને તમે બોલો છો, તો અત્યારથી દોસ્તો જે છે તમે આ ટોપિક કરી લો. તમારા 60 માંથી જે છે 50 માર્ક તમારે લઈ લેવાના છે. 50 માર્ક લઈ લેશો, બીજા કરતા ઘણા આગળ નીકળી જશો. તો એક પાર્ટ આ છે તમારો. બીજો પાર્ટ કયો છે દોસ્તો? તમારો બંધારણ છે. બીજા પાર્ટમાં જે છે પણ યાદ રાખવાનું, પાર્ટ જે છે બી પણ એ જ પેપરમાં છે, એટલે એમાં બંધારણ છે, એમાં વર્તમાન પ્રવાહ છે, અને એમાં તમારે જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ જે છે કમ્પ્રિહેન્શન છે એ 30 માર્કનું છે. એમાં શું આવશે દોસ્તો? તો કે ભાઈ એક તો તમારે આમુખ કરી જવાનું થાય, એક તમારે આમુખ, ત્યારબાદ ભારતીય બંધારણના ભાગ 3, 4, 4A કરી જવાના થાય. ભારતીય બંધારણમાં ભાગ આપેલા હોય 4, 4A કરી જવાના થાય. ત્યારબાદ દોસ્તો જે છે એ 5 કરી જવાનું, 6 કરી જવાનું, 11 અને 12 કરી જવાનું. આને કહેવાય મૂળભૂત અધિકાર, આને કહેવાય દોસ્તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, આને કહેવામાં આવશે મૂળભૂત ફરજો. આમાં કેન્દ્ર સરકાર આવે છે. કેન્દ્ર સરકારમાં દોસ્તો જે છે એ સંસદ, એમાં રાષ્ટ્રપતિ, એમાં PM વગેરે. આમાં આવે છે રાજ્ય સરકાર, એમાં જે છે વિધાનસભા આવશે, રાજ્યપાલ આવશે, એમાં CM આવશે. એક આવશે દોસ્તો 11-12 કેન્દ્ર રાજ્યના સંબંધો, એક તમારે કરી જવાનું થાય છે કેન્દ્ર રાજ્યના સંબંધો. તો આ જ ટોપિક તમને જે છે દોસ્તો એક્ઝામમાં આપેલા છે, તો ભાઈ આપણે ક્યાં બીજું કરવાની જરૂર છે? એક તમારે અહીંયા જ કરી જવાનું થાય છે બંધારણીય સંસ્થાઓ. તો બંધારણીય સંસ્થાઓ પણ તમે કરી શકો. આના માટે દોસ્તો બંધારણનો એક અલગથી આપણે કોર્સ બહાર પાડેલો છે કણેત ગાઈડન્સમાં, જેમાં હું તમને બધું જ મટીરિયલ આપી દઈશ, અને આ જ પ્રકારના હું તમને આના 100 જ પેજ આપીશ. એટલે જ હું તમને કહું છું ને કે તમારે સ્માર્ટ વર્કથી પ્રિપેરેશન કરવી હોય તો કણેત ગાઈડન્સમાં આવજો, અને ગધા મજૂરી કરવી હોય તો પ્લીઝ ના આવતા, તમારા માટે દરવાજા ક્લોઝ છે. હું તમને 100 પેજ આપું છું, આ બધું જ કન્ટેન્ટ એકમાં આવી ગયું છે, તમે એની પ્રિન્ટ આઉટ કાઢી શકશો. આ 100 પેજના જે છે સામે મેં તમને લેક્ચર અપલોડ કરેલા છે, પણ એવી કોઈ વાત મારી પાસે લઈને આવી નહીં સર મને ખાલી મટીરિયલ જોઈએ. મટીરિયલ મુન્ના ગામમાં કેટલું રખડે છે, જા લેતો આવે એમ પાસ થઈ જતો હોય તો. મટીરિયલ માત્ર નહીં, મટીરિયલ શું કામ આપું? તમારે કશું લખવું ન પડે એટલા માટે. જે મટીરિયલ છે સામે એ જ લેક્ચર છે, હું તમને સમજાવતો જઈશ હે ને, કે ભાઈ આટલું આટલું કરતા જાઓ. તમારે આપણે એપ્લિકેશનમાંથી દોસ્તો જે છે એ આ તાર્કિક કસોટી જોવી હોય તો તમે ભૌતિક ઠક્કર સર જે છે એ ભૌતિક ઠક્કર સરનો પણ જે છે એ કોર્સ આખો છે મેથ્સ રીઝનિંગનો, આ સરનો કોર્સ લઈ લો. આમાં હું તમને મટીરિયલ આપી દઈશ ભાઈ, હે ને, આમાં હું તમને બધું જ મટીરિયલ આપી દઈશ. સરે બધું જ કરાવેલું, તમારે સમ કાઉન્ટ કરવાનો છે, રકમ ત્યાં લખેલી છે. તો આવું આપણે જે છે એ સ્માર્ટ વર્કની પ્રિપેરેશન કરાવીએ છીએ. તો તમારા 60 માર્ક આ, અને કરંટ અફેર્સ આ જ કોર્સમાં આવી જશે, તો 30 માર્ક આ, 60 ને 30 90 માંથી 70 હું તમને લઈ વળાવી દઉં, બસ અમારી જવાબદારી. હવે તમને થાય સર આના માટે શું કરવું છે? સંબંધિત વિષય, તેની ઉપયોગિતા અને લગતા પ્રશ્નો, આ 120 માર્ક. દોસ્તો આનો જે સિલેબસ છે, આનો જે સિલેબસ છે એ થોડો હવે કમિંગ સૂન છે. આનો બી સિલેબસ આવશે વિશેષ, જેમ મેં તમને પેલું ગણિતમાં કીધું, મેં તમને જે છે એ રીઝનિંગમાં કીધું, મેં તમને બંધારણમાં કીધું, આ તો ઓલરેડી બધામાં આપેલો છે, કોમન હોય છે, એમાં કંઈ મેન હું નથી કીધું. આનો હવે સિલેબસ આવશે. તો અત્યારે દોસ્તો જ્યાં સુધી સિલેબસ નથી આવ્યો ત્યાં સુધી તમે એવું કરી શકો કે ભાઈ પેલા 90 માર્કનું પોર્શન આપણે સારી રીતે કરી દઈએ, અને જેવો 5-15 દિવસમાં સિલેબસ આવે ત્યાં સુધીમાં આપણે આ 90 માર્ક વાળો પોર્શન લઈ લઈએ, પછી 120 માર્ક વાળો પોર્શન કરશું. તો તમારે દોસ્તો જે છે એ શું કરવાનું કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કણેત ગાઈડન્સ. આ કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમારે દોસ્તો જે છે એ લોગિન કરવાનું થશે પ્લે સ્ટોરમાંથી, આ તમને મળી જશે.
ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે GSSB ના કોર્સમાં જવાનું છે અને GSSB ના કોર્સમાં સ્પેશિયલ મેથ્સ, રીઝનિંગ અને બંધારણનો જે સિલેબસ પ્રમાણેનો કોર્સ છે, એટલે મગજમાં કોઈ સ્ટ્રેસ નહીં આવે, સારી રીતે પાસ થઈ શકશો, હે ને. અને આ બાબતે કઈ તમને ક્વેરી હોય, તમારે કઈ પૂછવું હોય તો આ નંબર ઉપર ડેફિનેટલી આપ કોલ કરી શકો છો દોસ્તો. ડન. ચલો બીજી વસ્તુ, પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો, પાર્ટ બી માં 150, એટલે કેટલા? તો કે 210 ક્વેશ્ચન થાય. બીજું, આની સંયુક્ત જ દોસ્તો એક પરીક્ષા લેવામાં આવશે, એટલે 210 ક્વેશ્ચન છે અને સામે તમને 3 કલાક જે છે એ આપવામાં આવશે. ઓકે. ત્રીજું, અહીંયા દોસ્તો તમને જે છે નેગેટિવ માર્કિંગ પણ આપેલા છે, એટલે 0.25 જે છે તમારા નેગેટિવ માર્કિંગ થશે જો તમારો ખોટો ક્વેશ્ચન પડ્યો તો. એક બીજી બાબત યાદ રાખવાની છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે પાર્ટ એ અને પાર્ટ બી, પહેલો પાર્ટ જે છે તમારો 90 માર્કનો થશે, બીજો પાર્ટ જે છે તમારો 120 માર્કનો થશે, હે ને. આ લખ્યું છે પાર્ટ જે છે, હા, પહેલો પાર્ટ જે છે તમારો 60 માર્કનો થશે અને બીજો જે છે 150 નો થશે. પહેલો જે છે 60 નો થશે, બીજો 150 નો થશે. પણ આ બંનેમાં જે છે દોસ્તો 40-40% લેવા પડશે, આમાં પણ 40% લેવા પડશે અને આમાં પણ 40% લેવા પડશે. તમને એમ થાય કે એટલે શું સર? હવે આ 60 ના 40% એટલે કેટલા થયા? 6 4 24 એટલે 24 માર્ક થયા અને આમાં કેટલા થયા? 15 4 60 એટલે 60 માર્ક થયા. મતલબ કે દોસ્તો અહીંયા 60 અને અહીંયા 24. હવે એક સેકન્ડ માટે માની લઈએ કે ભાઈ બેયનું કોમન મેરિટ બને, યાની કે 210 માર્કમાંથી કટ ઓફ છે એ 140 માર્કે થયું, કે 140 કરતા વધારે માર્ક જે ઉમેદવારને મળ્યા એ ઉમેદવાર ચલો બધાને ક્વોલિફાય અને એ ઉમેદવારને આપણે ઓર્ડર આપી દીધા. પણ તમને માર્ક આવ્યા છે દોસ્તો 150, છતાંય તમને ઓર્ડર ના મળ્યો. તમે કહો આવું કેમ સર? કારણ કે દોસ્તો તમને જે આ 100 જે છે એ 50 છે, આ પાર્ટ બી છે, આમાંથી દોસ્તો જે છે એ 130 માર્ક મળી ગયા. સારી વાત કહેવાય. અને આ 60 માંથી 20 જ માર્ક મળ્યા, આ નહીં ચાલે. કારણ કે 60 માંથી ઓછામાં ઓછા 40% યાની 24 તો લેવા જ પડશે. 150 માંથી ભલે તમે વધારે લઈ લીધા પણ ઓછામાં ઓછા કેટલા? 60 તો લેવા જ પડશે. તો આવી સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ તમારે સમજવી પડે દોસ્તો. મતલબ પાર્ટ એ પાર્ટ બી બંનેમાંથી ક્વોલિફાય થવા માટે, હા, પછી તમે એક વસ્તુ યાદ રાખજો, પાછા અમુક કેવા કરે કે 60 માંથી 40% કે સર તો હું પાસ થઈ ગયો. ના, પછી મેરિટ બનશે. પછી શું બનશે? મેરિટ બનશે. જેમ અહીંયા મેરિટ બન્યું છે, તમે 60 અને 24, આ 60 અને 24 કરી દઈએ દોસ્તો, તો 84 માર્કે તમે પાસ નહીં થાવ, હે ને. તમારે એના પછી મેરિટ બનશે, પણ આનાથી ઓછા માર્ક આવ્યા બેયમાં તો તમે ડિસ્કોલિફાઈ થઈ જશો, ભલે ભાઈ મેરિટ કરતા વધારે. એટલે યાદ રાખવાનું, ગણિતે એટલું જ કરવાનું છે જેટલું પહેલા 120 ને બીજા 30 કરો છો. તો માત્ર ગણિત રીઝનિંગ નથી આવડતું તો છોડી નથી દેવાનું, એના માટે તમારે સારા ફેકલ્ટીને ફાઇન્ડ આઉટ કરવા પડશે. એટલે ભૌતિક ઠક્કર સર છે ગુજરાતમાં ટોપ 5 જે છે મેથ્સ રીઝનિંગના ફેકલ્ટી હોય તો ભૌતિક ઠક્કર સર એમાં એક આવે છે. તો એક એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે દોસ્તો, અને મેરિટ લિસ્ટ પછી જે છે તમે આને જે છે એ તમે વેઇટિંગ લિસ્ટ પણ ઓપન થશે. હવે તમને થાય સર હું પહેલી જ વખત ઓજસમાં ફોર્મ ભરું છું, મારે કેવી રીતે ફોર્મ ભરવાનું? તો ચિંતા ન કરો દોસ્તો, તમારે જે છે તમારા ગૂગલમાં જઈ ઓજસ લખવાનું એટલે આવી એક વેબસાઇટ ઓપન થશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. યાદ રાખજો, ફ્રોડ સ્કેમ ઘણું થતું હોય એટલે ઓફિશિયલ હોય તો અપનાવવું. ત્યારબાદ દોસ્તો જે છે એ આ ઓપન કરશો એટલે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન લખેલું આવશે, ત્યાં એક અપ્લાય કરવાનું આવશે, ત્યાં તમારે અપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ જે છે દોસ્તો અહીંયા ઘણી બધી જે છે સિલેક્ટ કરવાનું આવશે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન, પછી અપ્લાય કર્યું, અહીંયા તમારે GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ આવું તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ જો દોસ્તો અહીંયા લાસ્ટમાં 324 નંબરની જાહેરાત લાઇબ્રેરિયનની જાહેરાત છે અને એ જે છે એની એન્ડ ડેટ છે કેટલી? તો કે 4/8/2025. અહીંયા તમારે જે છે અપ્લાય કરી દેવાનું થશે. બે વસ્તુ આવશે, એક અપ્લાય આવશે અને એક ડિટેલ આવશે. તમે અપ્લાય કરી દેશો એટલે પછી તમારે જે છે તમારી ડિટેલ બધી એડ કરવાની થાય, અપ્લાય નાવ કરી દેવાનું થાય, ક્લિક હિયર કરવાનું થાય. ત્યારબાદ દોસ્તો જે છે એ તમે ડાયરેક્ટ તમારી પાસે OTR હોય, યાની કે વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય તો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવી દો એટલે તમારું બધી જ ડિટેલ એક સાથે આવી જશે. અને આ ન કરેલું હોય તો તમે સ્કીપ કરી દો, અથવા તો OTR નું રજીસ્ટ્રેશન કરી દેવું હોય તો તમે કરી શકો. મતલબ કે બધી ડિટેલ એક વખત એડ કરી દેવાનું, નેક્સ્ટ ટાઈમ જ્યારે ફોર્મ ભરો ત્યારે બધી ડિટેલ એક સાથે આવી જશે. અને રજીસ્ટ્રેશન ભૂલી ગયા હોય તો એ તમે આપી શકશો. પછી આવું ખુલશે, તમારે નામ, તમારું સરનામું, ફાધર નેમ, મધર નેમ વગેરે બધું મૂકી દેવાનું, પ્રેઝન્ટ એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ,
ત્યારબાદ દોસ્તો તમારા મોબાઈલ નંબર એડ કરી દેવાના થાય. 1 બાય 1 જે ડિટેલ આવતી જાય છે એ ડિટેલ તમારે ભરતી જવાની છે. ખાસ તકેદારી રાખવાની છે દોસ્તો. અહીંયા તમારે જે છે ફોર્મ ભરતા સમયે એસએસસી ની તમારી જે માર્કશીટ છે એ પ્રમાણે તમારું નામ હોવું જોઈએ, એ પ્રમાણેનું તમારું જે છે દોસ્તો સીટ નંબર હોવા જોઈએ, એ પ્રમાણેનું જ તમારું એસએસસી નું બોર્ડ. યાની કે હવે જે છે તમે કોઈ પણ વેરિફિકેશન કરાવવા જાઓ છો તો એ વેરિફિકેશન કરાવવા સમયે દોસ્તો તમારે એસએસસી જે છે યાની 10મા ધોરણની માર્કશીટના આધારે તમારું વેરિફિકેશન થાય છે. તમારું જે છે એ નામની વાત કરું છું અને તમારા જે છે એ ડીઓબી ની વાત કરું છું. ફોટો અપલોડ કરી દેવાનો થાય છે. ત્યારબાદ જે છે લાસ્ટમાં કોમન આપી દેવાનું છે. આવું કરી દેશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે, સબમિટ કરી દેશો. પછી અહીંયા ફીઝમાં જવાનું છે અને ફીઝમાં તમારે જે છે ઓનલાઈન ફીઝ પે કરી દેવાની થાય. ફીઝ પણ તમારે ઓનલાઈન પે કરવાની થશે દોસ્તો. હવે જો તમે આવી તૈયારી કરતા હોય તો એના માટે કણેજ ગાઈડન્સમાં દોસ્તો તમામ પ્રકારનો કોર્સ છે કે આ કોર્સ તમને જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, સીસી, કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી કે મુખ્ય સેવિકા બધા માટે એક કોર્સ છે જેને કહેવાય ફાઉન્ડેશન કોર્સ. અને આમાં લાઇબ્રેરી સાયન્સના 120 માર્ક માટેનું કન્ટેન્ટ પણ આવી જશે. અત્યારે જે લાઇબ્રેરિયનની ભરતીમાં તમે વાત કરી રહ્યા છે દોસ્તો એમાં 120 માર્ક પણ હું તમને લેક્ચર્સ આપીશ. તો આ કોર્સ જે છે એ 16,000 નો છે પણ ડિસ્કાઉન્ટ સાથે છે દોસ્તો 8,000 માં આ કોર્સ છે. તેમાં તમને તજજ્ઞશ્રીઓ ગુજરાતના બેસ્ટ એજ્યુકેટર જે છે એ તમને ભણાવશે. અને આના માટે તમારે જે છે એ તમને એવું થાય કે સર શું કામ હું આ કોર્સ લઉં, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે દોસ્તો. અત્યાર સુધી કણેજ ગાઈડન્સમાં જે કઈ પ્રકારના પેઇડ પ્લેટફોર્મમાં કરાવેલું છે બેઠા પ્રશ્ન પૂછાયેલા છે. તમે યુટ્યુબમાં પણ આપણા પ્લે લિસ્ટમાં જજો, ત્યાં માત્ર પોકળ દાવાની પ્રૂફ સાથે સાબિતી. આપણે જે કરાવેલું છે એમાં જીપીએસસી ની અસિસ્ટન્ટ મેનેજર, પીએસઆઈ મેન્સ, સ્ટેનોગ્રાફર, એસસીએફ, ગૌણ સેવાની સીસી ગ્રુપ એ ગ્રુપ બી ની પરીક્ષામાં બેઠા પ્રશ્ન પૂછાયેલા છે. તો બેટર છે કે ભાઈ જો આવું તમારે ભણવું હોય તો તમારે જે છે કણેજ ગાઈડન્સના પ્લેટફોર્મ પર આવી શકાય. આ એસટીઆઈ ની પરીક્ષા 60 પ્રશ્ન બેઠા પૂછાયેલા છે. એ બી મારી વાતો માનવાની નહીં, મેં પ્રૂફ આપ્યા છે કે અહીંયા ક્વેશ્ચન અહીંયા પ્રૂફ. તો આવી બધી વસ્તુઓ દોસ્તો સીસી ગ્રુપ એ 50 માંથી 19 ક્વેશ્ચન બેઠા મેન્સમાં પણ આપી દીધા છે. ત્યારબાદ દોસ્તો જે છે સીસી ગ્રુપ બી માં હે ને આ રહ્યું, આ મેં તમને કીધેલું છે કે ભાઈ કણેજ ગાઈડન્સ છે અને એમાં જે છે માત્ર પોકળ વાતો નહીં પ્રૂફ સાથે સાબિતી, આ બધા પ્રૂફ આપેલા છે, આપ જોઈ શકો છો. ઠીક છે. તો બેસ્ટ ઓફ લક દોસ્તો કે આપ બધા જ લોકો ગ્રંથપાલ થઈ જાઓ અને આના માટેનું એક અલગ ગ્રુપ વોટ્સઅપમાં છે એમાં આપ જોડાઈ જજો જેથી કરીને આપની સફળતા માટે જે છે હું આપના સુધી પહોંચી શકું. આશા રાખું છું કે ભાઈ જે લાઇબ્રેરિયનની ભરતી આવી છે એ તમામ પ્રકારની ભરતી આપના માટે છે. આપ લોકો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કર્યો હોય તો ફોર્મ ભરવામાં જરા પણ જે છે એ ચૂકતા નહીં દોસ્તો. 120 માર્કનું જે કંઈ કન્ટેન્ટ છે, બંધારણ છે, એના સિવાયનું મેથ્સ રીઝનિંગ છે, બધું જ હું કરાવીશ. ઠીક છે. આવો કણેજ ગાઈડન્સમાં અમે ઊભા છે દોસ્તો આપના દ્વારે આપને સરકારી નોકરી આપવા માટે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો. બાય બાય. સી યા.